અરવલ્લીના શામળાજીના લાલપુર પાસે અકસ્માત થયો। ચાલુ કારનું વ્હીલ નીકળી જતા કારે પલટી મારી। અચાનક કારનું વ્હીલ નીકળી જતા ચાલકે કાબુ ગુમાવ્યો। ચાલકે કાબુ ગુમાવતા કાર પલટી જતા બેને ઈજા થઈ। ડ્રાઈવર સહિત બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા। ઉદયપુરથી ખેડા આવતી વખતે કારને અકસ્માત નડ્યો। ચાલુ કારનું વ્હીલ નીકળી ગયું હતું અને જેના કારણે આ કાર પલટી ખાઈ ગઈ। અરવલ્લીના શામળાજીના લાલપુર પાસે આ ઘટના બની। ચાલુ કારનું વ્હીલ નીકળી જતા કાર પલટી ખાઈ ગઈ। કાર પલટી ખાઈ જતા બેને ઈજા પહોંચી છે। ડ્રાઈવર સહિત બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। અચાનક કારનું વ્હીલ નીકળી જતા ચાલકે કાબુ ગુમાવ્યો। ચાલકે કાબુ ગુમાવતા કાર પલટી જતા બેને ઈજા થઈ। ડ્રાઈવર સહિત બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા। ઉદયપુરથી ખેડા આવતી વખતે કારને અકસ્માત નડ્યો। ચાલુ કારનું વ્હીલ નીકળી ગયું હતું અને જેના કારણે આ કાર પલટી ખાઈ ગઈ। અરવલ્લીના શામળાજીના લાલપુર પાસે આ ઘટના બની। ચાલુ કારનું વ્હીલ નીકળી જતા કાર પલટી ખાઈ ગઈ। કાર પલટી ખાઈ જતા બેને ઈજા પહોંચી છે। ડ્રાઈવર સહિત બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે।